हेलो मित्रों, विडियो में तमारुं स्वागत है। गुजरात में मेघराजा मन मूकीने वरसी रह्या छे। हालमां राजस्थाननी आसपासना विस्तारोमां लो प्रेशर मोन्सून ट्रफ अने दक्षिण गुजरातमां ऑफशोर ट्रफ जेवी त्रण सिस्टमनी असरनी 2 દિવસ अमदावाद सहित विविध विस्तारोमां हळवोथी मध्यम वरसाद તેમજ કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે। આ વચ્ચે હવે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે। તેમણે જણાવ્યું છે કે 6 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદની શક્યતા રહેવામાં આવશે। તો જી હા મિત્રો, હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। અંબાલાલ પટેલે જણાવ્યું કે બંગાળના ઉપસાગરમાં બનેલા ડીપ ડિપ્રેશનને પગલે પંચમહાલ, છોટાઉદેપુર, બનાસકાંઠા, ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં આગામી 3 દિવસમાં ભારે વરસાદની શક્યતા છે। તો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને પગલે નદીઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે। તો જી હા મિત્રો, હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તેમણે જણાવ્યું કે ઓગસ્ટ મહિનામાં સૌરાષ્ટ્રના ભાગોમાં હળવાથી ભારે વરસાદની શક્યતા છે। પોરબંદર, દ્વારકા અને જામનગરના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે। તો કચ્છ પણ ભારે વરસાદની શક્યતામાં છે। તો જે હા મિત્રો, હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતમાં 12 થી 16 ઓગસ્ટ સુધી વરસાદની આગાહી કરતાં તેમણે કહ્યું કે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગોમાં આ સમયગાળા દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે। તો જી હા મિત્રો, હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। હવામાન વિભાગે પણ વરસાદને લઈને આગાહી કરી છે। તેમણે કહ્યું કે લો પ્રેશરની સિસ્ટમ અસરથી આગામી 2 દિવસો દરમિયાન ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને અમદાવાદમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે, જ્યારે દક્ષિણ ગુજરાતના વાપી, સુરત, નવસારી, તાપીમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। તો જી હા મિત્રો, હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। આજે 5 ઓગસ્ટના રોજ નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં આવતીકાલે ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે, જ્યારે ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગમાં આવતીકાલે યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે। વરસાદની આગાહીને પગલે માછીમારોને 2 દિવસ માટે દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। આ ઉપરાંત 10 ઓગસ્ટ સુધી રાજ્યભરમાં છૂટાછવાયા સ્થળોએ મધ્યમથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે આપી છે। ગુજરાતમાં અત્યાર સુધીની સિઝનનો 66.75% વરસાદ નોંધાયો છે। તો જ્યાં મિત્રો, અમારો વિડીયો કેવો લાગ્યો અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા। તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।